છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છોટાઉદેપુરના જાગૃત મતદારો, જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે આજે ફોર્મ ભરાયા છે. અમે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલગ અલગ વોર્ડમાંથી ઊભા રાખ્યા છે. કેટલીક જગ્યાએ કોઈકનું મન દુઃખ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઊભા રાખ્યા નથી, પણ ત્યાં જે ઊભા છે એ અમારા કોંગ્રેસના ટેકાથી ઊભા છે એવું ચોક્કસ કહી શકાય. આજે છોટાઉદેપુર નગરની આમ જનતાને એમને જે સંવાહકો જોઈએ છે, છોટાઉદેપુર નગરનું સંચાલન કરવા માટે જે ઉમેદવારો જોઈએ છે એ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. ચકાસણી સોમવારે થશે અને ચકાસણી પછી મતદાન થશે અને મતદાન થયા પછી છોટાઉદેપુરની શાણી અને સમજુ પ્રજાને સેવા સદનના વહીવટ માટે સારા ઉમેદવાર આપવા માટે અમે પણ પ્રયત્ન કર્યા છે, અન્ય પાર્ટી પણ કરી રહી છે. એ સંજોગો જોતા ત્રિપાખીઓ જંગ છોટાઉદેપુરની નગરની ચૂંટણીમાં થવાનો છે એવું દેખાઈ રહ્યું છે. મારી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મેં કોંગ્રેસના કાર્યકરોનો હોંસલો વધતો જ રહે. અમારા જે ઉમેદવાર ઊભા થયા છે, તૈયાર થયા છે, એમના ફોર્મ ભરાયા છે, એમનો હોંસલો બળાવવા માટે આવ્યો છું. એટલું ચોક્કસ કહીશ કે છોટાઉદેપુર નગર સેવા સદનમાં ગમે તે પક્ષ બહુમતી લઈ જાય પણ કોંગ્રેસ વગર એનું સુકાન ચાલી શકે એવી સ્થિતિ નથી એવું નજરે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ છોડીને કેટલા સભ્યો ભાજપમાં ગયા છે અને આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા, શું કહેશો? એ કેટલાક મિત્રોને એમના ઘરના અંગત કારણોસર, સામાજિક કારણોસર પણ કોંગ્રેસમાં લડવું હતું, તેમ છતાં સામાજિક દબાણ જે હોય, ફળિયાનું જે દબાણ હોય અથવા તો મિત્ર મંડળનું દબાણ હોય એને કારણે અપક્ષ ઉમેદવારી કરી છે. અમારા મિત્રો છે. તો તમે 7 વોર્ડમાં 28 ઉમેદવારો ઉતારવા જોઈએ, તમે ખૂબ ઓછા ઉમેદવારો ઉતાર્યા. અમે જ્યાં જે વોર્ડમાંથી ઉમેદવાર અમને મળ્યા, ચૂંટણી લડેવા અને જીતેવા એટલા જ ઉમેદવાર અમે તૈયાર કર્યા છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7 આ બંને વોર્ડ ઉપર અમે લક્ષ્ય પહેલેથી જ નહોતું આપ્યું એનું કારણ છે હું વર્ષોથી ઉદયપુરમાં રહું છું. 2010ની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. 2 અને 7માં ઉમેદવાર કોંગ્રેસને નહોતા મળ્યા. આ વખતે પણ અમે એને જતું કર્યું છે, પણ એમાં જે સારા વફાદાર ઉમેદવાર હશે એને અમારો જીતાડવા માટે, છોટાઉદેપુરના નગરના હિતમાં જીતાડવા માટે અમારો વાયદો રહેશે. અમે ટેકો કરશું. બોર્ડ બનાવવાનો કેટલો અસર? બોર્ડ બનાવવા માટે ત્રિપાખીઓ જંગ છે. કોંગ્રેસના ટેકા વગર બોર્ડ ગમે તેનું બનશે નહીં. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને